આપણને એમ થાય સર અંતે ઈ દીર્ઘ છે, વાત સાચી છે. તમે કહી દીધું કે સ્ત્રીલિંગ ભાવવાચક નામ, એના અંતે રસ્વ કરવાનું, આ પણ બરાબર છે. પણ સાહેબ હું એમ કહું કે ભાઈ આ કવિ, ગુજરાતીના કવિ જેવા છે સાહેબ, તો કવિ, તો કવિમાં તો રસ્વઈ લખાય છે. રવિ, રવિમાંય રસ્વઈ લખાય છે. મરીચી, એમાંય રસ્વઈ લખાય છે. દધીચી, એમાંય અંતે રસ્વઈ લખાય છે. અરે ભાઈ, રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા આ ગણપતિમાં પણ અંતે રસ્વઈ લખાય છે. જાબાલી, પતંજલિ, વાલ્મીકી, આ બધાયમાં અંતે તો રસ્વઈ લખાય છે. અને લગ્ન કરે અને પતિ કહેવાય, એમાં પતિમાં પણ અંતે તો રસ્વઈ લખાય છે. તો સાહેબ આ નિયમ તો ફરી પાછો લાગુ ન પડે. અરે ભાઈ ચિંતા ન કર, સાંભળ પહેલા. અંતે દીર્ઘ લખાય, પણ જો પુલ્લિંગ નામ હોય ને તો પુલ્લિંગ નામના અંતે આવતો ઈ કેવો કરવાનો? રસ્વ કરવાનો. સમજાઈ ગયું? પુલ્લિંગ એટલે પુરુષ, પુરુષવાચક નામો જે હોય, જેને તમે કેવો થી પ્રશ્ન કરો કે ભાઈ પતિ, તો પતિ કેવો છે? કવિ, કવિ કેવો છે? સમજાય છે? યસ ઓર નો?